નવસારી એસઓજી પોલીસના પીએસઆઈ પીવાય ચિત્તે અને તેમના સ્ટાફને મળેલી ખાનગી બાતમીને આધારે નવસારી ગ્રીડ ઓવરબ્રિજ સામે સરોવર કાઠિયાવાડી હોટલની પાર્કિંગ સામેના જાહેર રોડ પર વોચ ગોઠવી હતી. પોલીસે વોચ દરમિયાન સુલતાનભાઈ ફેંદરિયા લોહારિયા અને નમરસિંહ રાવળિયા સસ્તિયાને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જામલી ગામના રહેવાસી છે. તેમણે ચકતલા, સોંડવા જિલ્લો અલીરાજપુરના અજાણ્યા બે ઈસમો પાસેથી કારતૂસ વગરની દેશી બનાવટની પિસ્તોલ ખરીદી હતી. આરોપીઓ આ પિસ્તોલ ઊંચા ભાવે સારો ગ્રાહક મળી જાય તો વધુ પૈસા કમાવાની લાલચમાં નવસારી વેચવા લાવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કોઈ પણ જાતના લાયસન્સ કે પરવાના વગરની દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત 22,000 રૂપિયા તેમજ બે મોબાઈલ ફોન કિંમત 1,000 રૂપિયા સહિત કુલ 23,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગેની ફરિયાદ નવસારી એસઓજી પોલીસના એએસઆઈ મોહમ્મદ ફૈસલ મકબૂલ હુસેને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદી શ્રી વૈશાલીબેન વાઇફ ઓફ દીપક કુમાર ઠાકોરભાઈ પારેખ, ધંધો નોકરી, રહે ઘર નંબર 17 શિવાંજલિ રો હાઉસ, છાપરા ગામ, નવસારી. નાઓએ આરોપી એક વિવેકકુમાર નવનીતભાઈ પટેલ તેમજ નાવિકાબેન વાઇફ ઓફ વિવેકભાઈ નવનીતભાઈ પટેલ, ઓફિસનું સરનામું છે ફ્લાઇંગ ડક ઓવરસીઝ 251-252 સેન્ટ્રલ બજાર, નવસારી. નાઓ વિરુદ્ધમાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 400, 420, 465, 468, 471, 120 મુજબનો એક ગુનો દાખલ કરાવેલ હતો. જે ગુનો તારીખ 10/4/2023 થી તારીખ 12/6/2024 દરમિયાન બનેલ હતો. અને આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ જે આરોપીઓ છે વિવેકકુમાર અને એમની જે વાઇફ છે નાવિકાબેન, નાઓએ આ જે ફરિયાદી છે તેમજ ફરિયાદમાં જણાવેલ શાહેદો જે 28 લોકો છે એમની પાસેથી 1,33,96,000 રૂપિયાની રકમ મેળવી ઠગાઈ કરવાના ઈરાદે વિઝા મેળવવા બાબતે ખોટા અને બનાવટી સ્પોન્સર લેટર બનાવીને આનો ઉપયોગ કરીને આમના એમ્બેસીમાં મૂકીને એને સબમિટ કરાવીને એમના વિઝા રિજેક્ટ કરાવેલા અને 10 વર્ષ માટે બેન કરાવેલ હતા. આમ પૂર્વ આયોજિત કાવતરી રચીને વિશ્વાસઘાત અને છેતરપિંડી ફરિયાદી અને શાહેદો સાથે કરેલ છે. જે બાબતનો ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ, જેમાં આરોપી નાવિકાબેન વાઇફ ઓફ વિવેકભાઈ નવનીતભાઈ પટેલ નાઓની તારીખ 16/11/2025ના રોજ અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AS સરવૈયાનાઓ હાલ કરી રહેલ છે.